હેલો એવરીવન, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મળ્યા છીએ EMRS એટલે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર જે આવનારી ભરતીઓ છે તેના વિશે વાત કરવા માટે. ટોટલ 38,000 શિક્ષકોની ભરતી છે. લાયકાત, પગાર, અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની. હવે આપણે વાત કરશું એજ્યુકેશન ક્વોલિફિકેશનની. તો તમામ પોસ્ટના એજ્યુકેશન ક્વોલિફિકેશન અલગ અલગ છે. તો આપણે શરૂ કરીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે PGT ટીચરથી. તો એના માટેનું ક્વોલિફિકેશન છે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ અને BEd ડિગ્રી ફ્રોમ એની રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી. ફ્રેન્ડ્સ, ઇન શોર્ટ કહીએ તો MA BEd, MCOM BEd અથવા MSc BEd વાળા હોય એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે. બીજું આ છે ઈ સ્ટાન્ડર્ડ 11-12 ની જોબ છે. MA BEd, MCOM BEd અને MSc BEd કરેલા તમામ વ્યક્તિઓ જે છે ઈ PGT ટીચરની અંદર ફોર્મ ભરી શકશે. હવે જોઈએ આપણે આપણી બીજી પોસ્ટ માટેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર એટલે કે TGT ટીચરની અંદર બેચલર ડિગ્રી ઇન ધ રિલેવન્ટ સબ્જેક્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી એટલે કે રિકોગ્નાઇઝ યુનિવર્સિટીની અંદરથી તમે બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ, BEd ડિગ્રી તમારી કમ્પ્લીટ હોવી જોઈએ અને ટ્રેન ટીચર ગ્રેજ્યુએટ ટીચર માટે તમે CTETની જે એક્ઝામ છે એનું બીજું પેપર ક્વોલિફાઈડ હોવા જોઈએ. મિત્રો, ઇન શોર્ટ BA BEd, BCom BEd, BSc BEd અને CTETમાં બીજું પેપર છે એ તમે ક્વોલિફાઈડ હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો. આ ત્રણમાંથી જે ડિગ્રી તમારી પાસે હોય અને CTETનું બીજું પેપર જો તમે પાસ કરેલા હોય તો તમે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચરની અંદર ક્વોલિફાઈડ હશો અને તમે એમાં ફોર્મ ભરી શકશો. હવે જોઈએ આપણે ત્રીજી પોસ્ટ પ્રિન્સિપલ. તો HTAT જે આચાર્ય મિત્રો છે જે અત્યારે જોબ કરે છે એ લોકો માટેની સુવર્ણ તક છે. માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલે કે તમારી માસ્ટર ડિગ્રી રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ, BEd ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ અને મિનિમમ 10 years ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ, 10 વર્ષનો તમને ટીચિંગ એક્સપિરિયન્સ હોવો જોઈએ ઇન્ક્લુડિંગ એટલે કે આ 10 વર્ષમાંથી 3 વર્ષ તમે વાઇસ પ્રિન્સિપાલ એઝ અ વાઇસ પ્રિન્સિપાલ કામ કરેલું હોવું જોઈએ. તમને વાઇસ પ્રિન્સિપાલનો 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ તો તમે પ્રિન્સિપાલની જે પોસ્ટ છે એના માટે ફોર્મ ભરી શકો છો. વાઇસ પ્રિન્સિપાલ માટેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી અને BEd ડિગ્રી એટલે કે જે પ્રિન્સિપાલ માટે છે એ જ માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી અને BEd ડિગ્રી પણ મિનિમમ 2 years ઓફ એક્સપિરિયન્સ એઝ અ PGT ટીચર એટલે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચર તરીકે મિનિમમ 2 વર્ષનો તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ તો તમે એઝ અ વાઇસ પ્રિન્સિપાલમાં ફોર્મ ભરી શકો છો. હવે આપણી જે નેક્સ્ટ પોસ્ટ છે એ છે મ્યુઝિક, આર્ટ, ફિઝિકલ એજ્યુકેશન ટીચર અને લાઇબ્રેરિયન માટેની. તો એના માટેનું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ છે બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી એટલે કે તમે તમારા જે સબ્જેક્ટ છે એની અંદર બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ અને BEd ડિગ્રી હોવી જોઈએ. જો આ 3 ડિગ્રી હશે તો તમે મ્યુઝિક, આર્ટ, ફિઝિકલ એજ્યુકેશન ટીચરની અંદર ફોર્મ ભરી શકશો. હવે આપણે વાત કરશું એજ લિમિટની. તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર છે એના માટે 40 વર્ષ, ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર છે એના 35 વર્ષ, પ્રિન્સિપલ છે એના માટે 50 વર્ષ, વાઇસ પ્રિન્સિપલ છે એના માટે 45 વર્ષ, મ્યુઝિક, આર્ટ છે, ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે અને લાઇબ્રેરિયન છે એના માટે 35 વર્ષ એજ લિમિટ રાખવામાં આવી. હવે જોઈએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરની જે જગ્યા છે એટલે કે PGT પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરની જે જગ્યા છે એમાં સેલેરી છે 47,600 થી 1,51,100 લેવલ 8 પ્રમાણે. ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર એટલે કે TGT તો એમાં 44,900 થી 1,42,400 સુધીનો પગાર લેવલ 7 પ્રમાણે. પ્રિન્સિપાલની જે પોસ્ટ છે એના માટે 78,800 થી 2,09,200 લેવલ 12 પ્રમાણે. TGT ટીચર એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર છે એમાં મ્યુઝિક, આર્ટ અને ફિઝિકલ એજ્યુકેશન માટેના જે ટીચર્સ છે એનો પગાર
35,400 થી શરૂ થઈને 1,12,400 લેવલ 6 પ્રમાણે છે. આપણે વાત કરીશું સિલેક્શન પ્રોસેસની. તો સિલેક્શન પ્રોસેસ એવી છે કે સૌ પ્રથમ જે લોકોએ ફોર્મ ભર્યું છે એ લોકોની રિટન ટેસ્ટ એટલે કે રિટન ટેસ્ટ ગોઠવવામાં આવશે. રિટન ટેસ્ટની અંદર જે લોકો ક્વોલિફાઈડ થશે એ લોકોનું એક મેરિટ બનાવવામાં આવશે. આ મેરિટની અંદર જે લોકો સિલેક્ટ થયેલા હશે એ લોકોનું ડાયરેક્ટ ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવામાં આવશે. ઇન્ટરવ્યુ અને રિટન ટેસ્ટ આ બે છે. એના પછી જે ફાઇનલ મેરિટ બનશે એ લોકો સિલેક્શનમાં આગળ જશે. હવે આપણે વાત કરીશું એક્ઝામ પેટર્નની. તો એક્ઝામ પેટર્ન ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એન્ડ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર. તો મિત્રો 6 પાર્ટ હશે. 6 પાર્ટ એટલે કે 6 સબ્જેક્ટ હશે અને એના ટોટલ 150 ક્વેશ્ચન એટલે કે 150 ક્વેશ્ચન અને 150 માર્ક્સ હશે. જોઈએ ક્યાં ક્યાં સબ્જેક્ટ છે. તો પહેલો સબ્જેક્ટ છે જનરલ અવેરનેસ. એના 10 ક્વેશ્ચન હશે અને 10 માર્ક્સ હશે. બીજો રીઝનિંગ એબિલિટી એટલે કે રીઝનિંગ એના 20 માર્ક્સ અને 20 ક્વેશ્ચન્સ. નોલેજ ઓફ આઈસીટી એટલે કે આઈસીટી નું જ્ઞાન એના 10 ક્વેશ્ચન અને 10 માર્ક્સ. ટીચિંગ એપ્ટિટ્યુડ એટલે કે એના 10 ક્વેશ્ચન અને 10 માર્ક્સ હશે. ડોમેન નોલેજ એટલે કે તમે જે વિષય તમારો જે પોતાનો વિષય છે માસ્ટરમાં અને બેચલરમાં એના વિષયનું તમારું જે જ્ઞાન છે એના તમને ટોટલ 80 પ્રશ્ન પૂછવામાં આવશે અને એના 80 માર્ક્સ હશે. ટોટલ 5 વિષયના થઈને 130 ક્વેશ્ચન હશે અને 130 માર્ક્સ હશે. હવે જોઈએ આપણો છઠ્ઠો સબ્જેક્ટ. તો લેંગ્વેજ કોમ્પિટન્સી ટેસ્ટ એટલે કે જનરલ હિન્દી અને ઇંગ્લિશ આ બંને ભાષા છે એના 10-10 પ્રશ્નો પૂછવામાં આવશે અને 10-10 માર્ક્સ હશે. એટલે કે ટોટલ 20 પ્રશ્નો અને 20 માર્ક્સ. 130 + 20 એટલે કે તમારે 150 ક્વેશ્ચન હશે અને 150 માર્ક્સ હશે. ટોટલ 150 માર્ક્સનું પેપર હશે. એમાં તમારે એક પ્રશ્નનો 1 માર્ક્સ એવી રીતે રિટન ટેસ્ટ આપવાની રહેશે. પ્રિન્સિપલ માટેનું એની એક્ઝામ પેટર્ન. તો રીઝનિંગ ન્યુમેરિકલ એબિલિટી એટલે કે રીઝનિંગ અને મેથ્સ છે એના 10 ક્વેશ્ચન અને 10 માર્ક્સ. જનરલ અવેરનેસ છે એના 20 ક્વેશ્ચન અને 20 માર્ક્સ. જનરલ લેંગ્વેજ એટલે કે હિન્દી અને ઇંગ્લિશ બંનેના 10-10 ક્વેશ્ચન હશે અને એના 10-10 એટલે કે ટોટલ 20 માર્ક્સ અને 20 ક્વેશ્ચન હશે. એકેડેમિક એન્ડ રેસિડેન્શિયલ નોલેજ એના 50 ક્વેશ્ચન અને 50 માર્ક્સ હશે. એટલે કે શાળા દરમિયાન જે કાર્ય કરવાના હોય એના વિશે તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. અને લાસ્ટ છે એડમિનિસ્ટ્રેશન એન્ડ ફાઇનાન્સ એટલે કે વાણિજ્યના જે પ્રશ્નો છે શાળાના જે અમુક જે ફાઇનાન્સને લગતા જે ક્વેશ્ચન્સ આવે એના 50 ક્વેશ્ચન હશે અને 50 માર્ક્સ હશે. ટોટલ 150 માર્ક્સનું પ્રશ્ન પેપર હશે તમારું. 150 ક્વેશ્ચન હશે અને 150 માર્ક્સ હશે. બધા ક્વેશ્ચનનો એક પ્રશ્નનો તમને 1 માર્ક્સ આપવામાં આવશે. તેના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ છે એની પોસ્ટ માટે રિટન ટેસ્ટમાં પાસ થયા બાદ જે લોકો મેરિટમાં આવશે એ લોકોનું ઇન્ટરવ્યુ કન્ડક્ટ થશે. ઇન્ટરવ્યુ અને રિટન ટેસ્ટ આ બે બાદ તમારું ફાઇનલ મેરિટ બનશે. ફાઇનલ મેરિટમાં જે લોકોનું નામ આવશે એ લોકો ફાઇનલ સિલેક્શનમાં આગળ વધશે. મિત્રો પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલ છે એ બે માટે જે એક્સપિરિયન્સ માંગ્યો છે એ એક્સપિરિયન્સ ફરજિયાત છે. ત્યારબાદ જ તમને રિટન ટેસ્ટ અને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો. થેન્ક યુ.